દાહોદમાં આજે સવારે એક ચોંકાવનારી ઘટના ઘટી હોવાનું સામે આવ્યું, જેમાં શહેરના સ્મશાન નજીક દૂધીમતી નદીમાં એક અજાણ્યા શખ્સનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ મૃતદેહ જોતા આ મામલે તરત જ પોલીસને જાણ કરી હતી. તો ઘટનાની માહિતી મળતા જ દાહોદ B ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મૃતદેહને નદીમાંથી બહાર કાઢી PM માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હાલ પ્રાથમિક તબક્કે અકસ્માત મોતનો કેસ નોંધ્યો છે. જો કે આ મામલે હત્યા કે આત્મહત્યાની શક્યતાઓને ચકાસવામાં આવી રહી છે. આ સાથે જ પોલીસ મૃતક વ્યક્તિની ઓળખ માટે તેના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતદેહની ઓળખ થયા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. ત્યારે હાલ પોલીસ દરેક પાસાને ધ્યાનમાં રાખીને તેની તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.